સમાચાર જામનગરથી મળી રહ્યા છે। જામનગર જિલ્લામાં તબીબોની ભરતી મુદ્દે વિવાદ, અધિકારીઓના પુત્ર પુત્રીઓને ડોક્ટરનો ઓર્ડર મળતા વિવાદ, વિપક્ષી નેતાએ સામાન્ય સભામાં કરેલા આક્ષેપોને લઈને મામલો બહાર આવ્યો। અધિકારીઓના સગાઓની જ કેમ ભરતી કરાય તે અંગે વિપક્ષે ઉઠાવ્યા છે સવાલ। સમગ્ર મામલે વિપક્ષી નેતાઓએ લેખિતમાં પુરાવા આપવાની કરી છે માંગ। રાજ્ય સ્તરે તપાસ થાય તેવી વિપક્ષના નેતાઓએ માંગણી કરી છે। આરોગ્ય અધિકારીની પુત્રી જિલ્લા પંચાયતમાં તબીબ તરીકે ફરજ પર, મારી પુત્રીની ભરતી પ્રક્રિયા નિયમ મુજબ થઈ છે તેવું જિલ્લા આરોગ્ય અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું। તો ભરતીમાં ક્યાંય જે એજન્સી છે એજન્સી નક્કી કરી અને તેની અંદર ફોર્મ ભરી નક્કી કરવામાં આવે છે, પરંતુ અત્યારે એવો કોઈ સમય નહોતો અને જેમાં આપણા જિલ્લા આરોગ્ય અધિકારી છે નુપુર મેડમ, તેમના દીકરી છે તેનો પણ ઓર્ડર મળી ગયો છે। ઉપરાંત સાથે સાથે આપણા ડીડીઓ સાહેબ છે તેમના વાઇફ, તેમનો પણ ઓર્ડર મળી ગયો છે। એ રીતે આપણા કલેક્ટર સાહેબ, તેમનો પણ દીકરો છે, તેમનો પણ ઓર્ડર મળી ગયો છે। અને એક પૂર્વ અધિકારી જે આપણા ભાયા સાહેબ હતા તેમનો પણ એક સન છે। તો આ લોકોની જે તે આરોગ્ય અધિકારીની જે તે ડિપાર્ટમેન્ટમાં કેવી રીતે ઓર્ડર આવ્યો તે બાબતની મેં માહિતી માંગી છે। મહત્વનું છે, જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીના પુત્રી, ડીડીઓના પત્ની, કલેક્ટરના પુત્ર અને પૂર્વ આરોગ્ય અધિકારીના પુત્રની મેડિકલ ઓફિસર તરીકે ભરતી કરાઈ, જેને લઈ વિપક્ષના નેતાઓએ સામાન્ય સભામાં ભરતી પ્રક્રિયાને લઈને સવાલ ઉઠાવ્યા હતા। મારી બેબીને વાત કરીએ ત્યારે ટીવી મેડિકલ ઓફિસર જીજેચમાં છે, એમની જ્યારે 6/7/2024 આપવામાં આવેલી હતી, એમાં 3 કેન્ડિડેટે હાજરી આપી હતી અને એના ઇન્ટરવ્યૂમાં જે કમિટી રચના હતી એમાં મારી બેબીનો 29/7/2024 આદેશ જિલ્લા ક્ષય અધિકારી તરફથી આપવામાં આવ્યો।